તો દોસ્તો આપણે બનાવીશું ભરેલા રીંગણાનું શાક। તો એના માટે આપણે જોઈશે ચણાની દાળ, જે મસાલા ચણા દાળ આવે એને આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું। પછી ક્રશ કરેલું લસણ, મીઠું, કાશ્મીરી લાલ મરચું, ગરમ મસાલો અને ધાણા જીરું પાવડર અને કોથમીર, અને પછી આપણે એમાં થોડી સુગર નાખીશું અને ઓઇલ નાખી અને પછી આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। અને મિક્સ કર્યા પછી જે રીંગણને આપણે કટ કરીને રાખ્યા હતા એમાં આપણે ટાઈટ રીતે મસાલો ભરી દઈશું અને મસાલો ભર્યા ચેડી પછી આપણે એનો વઘાર કરી લઈશું। તો તેના માટે આપણે 4 થી 5 ચમચી તેલ લીધું હતું, એમાં રાઈ, જીરું, હિંગ નાખ્યું અને હવે એમાં આપણે 3 થી 4 ચમચી જેટલી ડુંગળી નાખી દઈશું અને એમાં મેં 2 પત્તા મીઠા લીમડાના બી નાખ્યા હતા। તો હવે એને સારી રીતે મિક્સ કર્યા પછી હવે આપણે એમાં ભરેલા રવૈયા નાખી દઈશું અને હવે એને સારી રીતે આપણે મિક્સ કરી પછી એમાં આપણે થોડું કાશ્મીરી લાલ મરચું અને અંદરથી થોડો આપણે જે મસાલો વધ્યો હતો એ નાખી અને થોડું પાણી રેડી અને આપણે 1 સીટી વગાડી લઈશું।